श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। वल्लभ कुल परिवार की जय हो। मूल श्लोक जानाति निजाज्ञात कृतिम सकृतज्ञतः का दोष राशि जीवोयम क्व हरिर्गुणरा विधिः। शब्दार्थ: જીવ નિજ અજ્ઞાનતાથી કૃતજ્ઞ છે, તેથી પ્રભુની કૃતિ જાણતો નથી. કયા દોષથી પરિપૂર્ણ જીવ અને કયા ગુણના સમુદ્રરૂપી હરિકૃષ્ણ શ્રી કૃષ્ણ. એટલે આમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે, એનો આ શ્લોક છે, એટલે એ બાળકોને પણ ઉદ્દેશીને લખેલો જ ગણાય. એટલે આમાં એવું કહેવા માગે છે કે આચાર્ય બાળકો કદાચ સમુદ્રના ગુણરૂપી શ્રી કૃષ્ણ જે કૃપા કરી રહ્યા છે તે તરફ, કેટલી બધી કૃપા કરી રહ્યા છે તે તરફ કદાચ ધ્યાન ન હોઈ શકે, એવી આ શ્લોકની અંદર ભાવ પ્રગટ કરી રહ્યા છે. વિવેચન: શ્રી ગોવર્ધનનાથજી મહાપ્રભુજીના બાળકોને અર્થે પ્રેમ સ્નેહ હોવાથી કૃપા કરે જ જાય છે અને તેમનું હિત થાય તે પ્રકારે જ કરે જ જાય છે. અને પરંતુ તે તરફ બાળકોનો ભાવ કે બાળકોની દ્રષ્ટિ પડતી નથી, તે છતાં પણ આપ તો આચાર્યવત જ સ્નેહ તે બાળકો પ્રત્યે રાખે છે, એવો ભાવ વાસ્તવમાં થઈ શકે છે. હવે આજથી શિક્ષાપત્રનું આજે 5મો અને 6ઠ્ઠો છે શ્લોક એ પણ લઈશું, અને જે નિવેદનનો અનુસંધાન છે એને અલગથી હું એનો ઓડિયો વિડીયો મૂકીશ, જેથી આમાં ભેગું ન થઈ જાય. શિક્ષાપત્રનો ભાવ જળવાઈ દે, નિવેદનનો ભાવ અલગથી જળવાઈ દે. તો આજે આજનો શ્લોક તમે મૂકી દીધો છે? ના, નથી મૂક્યો, તો પછી લઈ લઈએ છીએ 5 અને 6 પણ સાથે. આ 5 અને 6ના શ્લોકનો શબ્દાર્થ જ લઉં છું સીધો. ગુણનિધિ ભગવાન તથા દોષનિધિ જીવનો પરસ્પર સંબંધ છે. સંબંધ તેજ તથા અંધકારની માફક કેવી રીતે થઈ શકે? તો પણ શ્રી મહાપ્રભુજી દ્વારા નિવેદન થવાથી દોષ રાશિનો દાહ, એટલે કે દોષ રાશિને ભસ્મ કરી દેવાથી ભગવાનના સંબંધ વિશે યોગ્યતા થાય છે. તેથી આપણા શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલને નિરંતર હૃદયમાં સ્થાપવા. 5મો અને 6ઠ્ઠો શ્લોક છે એમાં જે કહ્યું એ આચાર્ય બાલક માટે પણ અને વૈષ્ણવો માટે પણ ગણાય કે જીવ એ અંધકાર છે, કેમ કે દોષોથી ભરેલો છે, અનેક જન્મો થયેલા છે એટલા માટે. અને પ્રભુ એ તો સાક્ષાત તેજ છે, એટલે કે સ્વયં પ્રકાશિત છે આપ. તો પછી આ તેજ, પ્રભુનું તેજ એટલે પ્રભુ સ્વયં, અને અંધકાર એટલે જીવ, એ કેવી રીતે એકબીજાને મળી શકે? આમ શંકા થાય તો કહે છે કે જીવ જ્યારે પોતાનું સર્વસ્વ ભગવાનને નિવેદન કરે ત્યારે જ તેના સર્વ દોષ દૂર થાય છે. એટલે બ્રહ્મ સંબંધનો જે મહિમા છે, બ્રહ્મ સંબંધ મંત્રનો, એમાં સર્વ સમર્પણ થાય છે. તેના સર્વસ્વ, તે પોતાનું સર્વસ્વ જ્યારે ભગવાનને સોંપી દે છે કે હવે હું મારી પાસે કંઈ રાખતો નથી, બધું આપના ચરણોમાં સમર્પિત કરું છું, એ સાચા હૃદયથી એને જીવનમાં અમલમાં મૂકી દે છે, પછી એના દોષ બધા દૂર થઈ જાય છે, એવું આ શ્લોકમાં કહ્યું. અને પછી આપે ગોપેશ્વરજી પ્રભુએ હવે 84 વૈષ્ણવની વાર્તામાં એક પ્રસંગ છે એ પણ અહીંયા ઉલ્લેખ કર્યો. 84 વૈષ્ણવની વાર્તામાં પ્રસિદ્ધ છે કે શ્રી મહાપ્રભુજી આ વિષયમાં કંઈક ચિંતા થઈ ત્યારે કૃષ્ણ ભગવાને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે સમર્પણ કરાવો, નિવેદનથી જીવના સર્વ દોષ દૂર થશે. આ પ્રકારે જીવના સર્વ દોષ નિવેદનથી દૂર થાય છે.
એમાં સંશય નથી. એવા દોષરૂપ જીવને જ્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા નિવેદન થાય છે ત્યારે સકલ દોષ દૂર થાય છે અને જીવ શ્રી કૃષ્ણની સેવા કરવા યોગ્ય થાય છે. અન્ય કોઈ ઉપાય નથી. આ પ્રકારે જીવના દોષ દૂર કરી ભગવદ સેવાનો અધિકાર પ્રાપ્ત કરાવી આપનાર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલ હૃદયમાં સ્થાપિત કરવા એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો પરમ ધર્મ છે. એમ થાય તો જ સર્વ ફળ સિદ્ધ થાય છે. એટલે આ જે 5મો અને 6થો શ્લોક છે એમાં ચોથા શ્લોકમાં આવ્યું કે મહાપ્રભુજીની આડીથી જે કૃપા કરે છે ગોવર્ધનનાથજી, પણ એ પ્રત્યે આપણું લક્ષ્ય જતું નથી, દ્રષ્ટિ જતી નથી. એટલે આપણે એમનો જે ઉપકાર છે એને પણ જોઈ શકતા નથી. પણ પછી 5મા અને 6થા શ્લોકમાં કહ્યું કે જે કૃપા છે એમાં મુખ્ય છે બ્રહ્મ સંબંધ, એટલે કે સર્વ વસ્તુનું સમર્પણ. જો એ સર્વ વસ્તુનું સમર્પણ મહાપ્રભુજીની કૃપાથી થાય છે પછી સ્વાભાવિક જ બધા દોષ ચાલ્યા જાય છે. એટલે પછી આ જે પ્રભુની પ્રાપ્તિ છે એ એટલે આટલું સરળતાથી સંભવ થઈ જાય છે. પ્રારબ્ધ દોષ એટલે પ્રારબ્ધ પણ નાશ પામે છે. એટલે હંમેશા જેમની આડીથી બ્રહ્મ સંબંધ થાય છે એવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલને જ હૃદયમાં સ્થાપિત કરવા, એવો આ શ્લોકનો ભાવ છે. આવતીકાલે હવે 7મો શ્લોક અને શક્ય હશે તો આગળ લઈશું શ્લોક સાથે. પણ નિવેદન અનુસંધાન જે આજે આવ્યું જેના વિશે એ જ હવે આપણે અલગ પાડ્યું આજથી, કેમ કે કોઈને શિક્ષાપત્ર વિશે લાભ ન લેવો હોય, કેમ કે આચાર્ય બાળકોને અનુલક્ષીને છે એ કદાચ એમને વિરુદ્ધ ભાવ લાગે અને એને કારણે નિવેદનનો મંત્રનું અનુસંધાન પણ ચૂકી જાય અને દોડનો પણ લાભ ના લઈ શકે. એવું ન થવું જોઈએ. એટલા માટે થઈને આજથી નિવેદન અને એમના આનુષંગિક દોડ એ અલગથી જ વિડીયો ક્લિપ ઓડિયો આવશે અને શિક્ષાપત્ર અલગ રહેશે. તો આજનો જે આ પ્રસંગ આવ્યો એમાં બ્રહ્મ સંબંધનો મહિમા કેટલો બધો છે તો એ દ્રષ્ટાંત સમજવું હોય, ક્ષમા કરજો, આ તો બ્રહ્મ સંબંધનો મહિમા એ જ આમાં મુખ્ય કહ્યો આજના જ શ્લોકમાં. અને એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જ ચરણ કમલને હૃદયમાં ધારણ કરવાનું કહ્યું છે આમાં. એટલે જ આ પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્ર શા માટે વૈષ્ણવોને પણ સત્સંગમાં લેવો સાથે, એનો મૂળ કારણ બી આ શ્લોકમાં પ્રગટ થાય છે કે આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલને હૃદયમાં ધારણ કરવાની આજ્ઞા છે. અન્યથા કોઈ બાળકોની ચરણ કમલની વિશેષતા નથી. એ આ વારંવાર આપણે આ સત્સંગમાં જાણી ચૂક્યા છીએ. અને જેવી રીતે ઉદાહરણ તરીકે દૈવી જીવ હોય પણ બ્રહ્મ સંબંધ ન લે ત્યાં સુધી એ દેવીનું જોર ચાલ્યું. જે દેવીનો દરવાજો વૈષ્ણવ ઉતારી લાવ્યો તો તે દેવીથી કશું થઈ ના શક્યું. જોકે એ સ્વામીની જે રાધાજીથી જ પ્રગટ થયેલી છે સર્વ દેવીઓ, અને એ એમનો એક 100મો અંશ છે, 100 કરોડમો કે 1 કરોડમો અંશ છે એમ કરીને સ્વામીજીનો મહિમા એ આવી ગયો છે. સ્વયં મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું હતું કે સ્વામિનીજી એટલે કે રાધાજીથી 100 કરોડનો અંશ એ આ બધા દેવીઓ જે ભૂતલ પર જાગતી જ્યોત છે તે છે. પણ એનો પણ પ્રભાવ એ દૈવી જીવ ઉપર તો થયો જ. તો જે પૂજારી ચોંટી ગયો, પાછળ એની પૂજારીની પત્ની પણ ચોંટી ગઈ, તો એ બંને હતા મૂળમાં દૈવી જીવ, પણ બ્રહ્મ સંબંધ નહોતો થયો એટલે દેવીનું ચાલ્યું. પણ જ્યાં બ્રહ્મ સંબંધ થઈ ગયો પછી દેવીનું તે જીવ ઉપર ના ચાલે. એટલે એ સિદ્ધ થાય છે કે ભૂતલ ઉપર જે કંઈ પણ દેવી દેવતાઓ છે એમનો આધિપત્ય એ ભૂતલના જીવો ઉપર તો છે જ, પણ એ ભૂતલના જીવો જ્યારે બ્રહ્મ સંબંધ લે છે મહાપ્રભુજીના આડીથી કૃપાથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે, પછી એ જે જીવો છે એ જે જીવો છે બ્રહ્મ સંબંધ પામેલા એમની ઉપર આ ભૂતલના દેવી દેવતાઓનું કોઈ જોર નથી ચાલતું. કેમ કે ભૂતલથી પણ ઉપર વૈકુંઠ અને વૈકુંઠથી પણ ઉપર ગોલોક, અને એ ગોલોકના સ્વામિનીજીના જીવો છે અને સ્વામિનીજી પોતે જ વલ્લભ થઈ અને બ્રહ્મ સંબંધ આપે છે. એટલે બ્રહ્મ સંબંધનો મહિમા. પછી એ જ્યારે બ્રહ્મ સંબંધ પામ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી, પછી એ દેવીથી હવે એની પર જોર નહીં ચાલી શકે. એટલે દેવીએ જેમ અન્ય બીજો પ્રસંગમાં પેલા કૂવામાં દેવીને પધરાવી દે છે,
એ દેવી જાતે પ્રગટ થાય છે અને રાજાને કહે છે મારું મંદિર કરો, મને બહાર કાઢો. આ છે પરંપરા ભૂતલ પર મર્યાદા માર્ગમાં, સનાતન ધર્મમાં. અને એનો પાવર પણ છે કે રાજાએ કહ્યું કે ભલે, પણ થોડું દ્રવ્ય રાજાનું, થોડું પ્રજાનું ઉઘરાવવાનું શરૂ કર્યું. એમાં વૈષ્ણવના ઉઘરાવવા ગયા તો આ વૈષ્ણવે તો એ મૂર્તિ જે પ્રગટ જાતે થઈ છે, જેના વાણી દ્વારા રાજાને આજ્ઞા થઈ છે, એને જ કૂવામાં પધરાવી દીધી. કેમ કે જબરજસ્તીથી પૈસા માગ્યા કે તમારે આપવા જ પડશે. અને એ વખતે વૈષ્ણવને કોઈ દેવીથી પણ કોપ થઈ શકતો નથી, એ પ્રમાણ મળ્યું. અને છેવટે એ કોપી તો રાજા ઉપર કોપી કે તમે એમની પર કેમ દબાણ કર્યું, એ તો ગુસાઈજીના જીવો, એટલે કે ગોલોકના પૂર્ણ પુરુષોત્તમના જીવો છે, ત્યાં અમારું જોર નહીં ચાલે, હું તને ખાઈ જઈશ, એમ રાજાને કહ્યું. અને પછી રાજાએ જઈને સામે ચાલીને માફી માગી અને દ્રવ્ય ઉપરાંત આપવા લાગ્યા. તો વૈષ્ણવો કોઈનું દ્રવ્ય પણ ના લે, એ પ્રસંગ આવી જાય છે અને આવશે એમાં. એટલે આજે આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો. આજથી નિવેદનનો અનુસંધાનનું દોડ અને એનો અર્થ અને ભાવ અને બધું આપણે અલગથી લઈશું. બોલો શ્રી ગોકુલનાથજી કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોपेश्वरजी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो.